અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટનો એ મામલો, જેમાં સાદિક સૈયદના ઘરે પણ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી, જેમાં રામોલની ઇસ્લામાબાદ સોસાયટીમાં સાદિકનું ઘર છે, ત્યાં તે વસવાટ કરે છે। ઘરના મુખ્ય દરવાજા ઉપર તાળું મારેલું જોવા મળ્યું છે અને ઘરને તાળું મારી તેમના જે પરિજનો છે તે પણ ફરાર થઈ ગયા છે, તે પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। સાદિક સૈયદના ઘરે સન્નાટો જોવા મળી રહ્યો છે। રામોલમાં ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 6 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ હાલ રામોલ વિસ્તારમાં આવેલા સાદિક સૈયદના ઘરે પહોંચી છે કે જે મેહુલ ડોડિયા નામનો જે સંચાલક હતો તેના પાર્ટનર હોવાનું સામે આવ્યું હતું અને તેની સામે પણ તપાસ કરવામાં આવી રહી હતી। સંદેશ ન્યૂઝની ટીમ જે વિસ્તારમાં પહોંચી છે ત્યાં હાલ સાદિક સૈયદના ઘરની બહાર લોક મારેલું નજરે પડ્યું છે, એટલે કે તે ઘરે હાજર નથી હોવાનું સામે આવી રહ્યું છે। સાથે જ મહત્વનું છે કે અત્યારે હાલ તે ક્યાં છે, કઈ દિશામાં, તેને પકડવા માટેના પોલીસે ચક્રો ગતિમાન તો કર્યા છે, પરંતુ હાલ આજે પ્રકારે બ્લાસ્ટ થયો હતો અને મહત્વનું છે કે સાદિકની કપડવંજમાં પણ ફેક્ટરી હતી અને ત્યાં પણ થોડા સમય પહેલા જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાં એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો હતો। એટલે વારંવાર આ પ્રકારે મોતનો મલાજ તો જળવાતો ન હતો, પરંતુ આ સાદિકને વારંવાર બેદરકારી અને આ જ કારસ્તાન કરતો, આર્થિક નફાની લાલચમાં આ જ કારસ્તાન કરતો હોવાનું સામે આવ્યું હતું। એક વખત નહીં પરંતુ આ બીજી વખત 9 લોકોના જીવ લેવાનું પણ કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યું છે, જે બાબતને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। જો કે સંદેશ ન્યૂઝની ટીમ જે ઘર પર પહોંચી ત્યાં અત્યારે હાલ લોક મારેલી હાલતમાં ઘર જોવા મળી રહ્યું છે। કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।